વંદે ગુજરાત. નમસ્કાર, હું સીબી બલગામડિયા, આઈટીઆઈ દશરથ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર વેલ્ડર. આપ સૌનું વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશન, ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું આજે આઈટીઆઈમાં ચાલતા વેલ્ડર ટ્રેડ અંતર્ગત આપને ગેસ ચાર્જિંગ મેથડના લેસન વિશે તાલીમસર માર્ગદર્શન પૂરું પાડીશ. હવે આપણે પીપીટી જોઈશું. ગેસ સિલિન્ડર ચાર્જિંગ રીત. સૌ પ્રથમ આપણે એનો પરિચય જોઈશું. ગેસ વેલ્ડિંગ અને ગેસ કટિંગ માટે ઓક્સિજન ગેસ અને એસિટિલિન ગેસનો ઉપયોગ કરવા માટે જે નળાકાર સ્ટીલના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે તેને ગેસ સિલિન્ડર કહેવામાં આવે છે. આ ગેસ હાઈ પ્રેશર ગેસ હોવાથી તેને સાવચેતીપૂર્વક તેમાં ભરવામાં આવે છે. ગેસ સિલિન્ડરમાં કયા પ્રકારનો ગેસ ભરવામાં આવે છે તે પ્રમાણે તેને ઓળખવામાં આવે છે. સપોઝ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણે ઘરગથ્થુ વપરાશ માટે જે સિલિન્ડર હોય છે એને આપણે એલપીજી સિલિન્ડર કહીએ છીએ. એવી જ રીતે જે પ્રકારનો ગેસ જે બોટલમાં સિલિન્ડરમાં ભરવામાં આવતો હોય છે એવી રીતે એને ઓળખવામાં આવે છે. તેને એકબીજાથી અલગ કરવા માટે તેની બોડી ઉપર અલગ અલગ કલર કરવામાં આવે છે. મતલબ અલગ કલર કોડિંગ હોય છે જેથી તમને ખ્યાલ આવે કે કયો સિલિન્ડર કયો છે. કલર કોડથી આપણને ખ્યાલ આવે. હવે આપણે ઓક્સિજન ગેસ સિલિન્ડરની રચનાત્મક લક્ષણો જોઈશું. ઓક્સિજન ગેસને સ્ટોર કરવા માટે આ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. ઓક્સિજન ગેસ સિલિન્ડર તે જોઈન્ટ વગરનું નળાકાર વાસણ છે જેમાં સલામતીપૂર્વક ગેસ સ્ટોર કરવામાં આવે છે. તેને છેડા વગરના સ્ટીલના ડ્રોઈંગ પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. તેનું મેક્સિમમ દબાણ 150 kg પર સેન્ટીમીટર સ્ક્વેર હોય છે. એટલે કે એમાં વધારેમાં વધારે 150 kg પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું પ્રેશર સાથે એની અંદર ભરવામાં આવે છે. એનાથી જો વધારે ભરી શકાય નહીં તો અકસ્માત થવાના ચાન્સીસ રહેલા છે. એટલા માટે તેનો ઉપયોગ ગેસ વેલ્ડિંગ અને કટિંગ માટે થાય છે. તેને પાણીના 200 kg પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલા દબાણે ટેસ્ટ કરવામાં આવે છે. તેના મથાળે હાઈ પ્રેશર વાલ્વ બેસાડવામાં આવે છે જેને સારી ગુણવત્તાવાળા બ્રોન્ઝનું ફોર્જિંગ કરીને બનાવવામાં આવે છે. સિલિન્ડર વાલ્વમાં પ્રેશર સેફ્ટી ડિવાઇસ આપવામાં આવે છે જે એક પ્રેશર ડિસ્ક ધરાવે છે. સિલિન્ડરનો અંદરનો ગેસ સિલિન્ડરની બોડીની ક્ષમતા કરતાં વધી જાય છે અને સિલિન્ડરને તોડી નાખે તે પહેલાં વાલ્વની પ્રેશર ડિસ્ક ફાટી જાય છે. મતલબ પ્રેશર ડિસ્ક એક સેફ્ટી ડિવાઇસ છે કે જે આપણે સિલિન્ડરનો અંદરનો ગેસ સિલિન્ડરની બોડીની ક્ષમતા કરતાં જ્યારે વધારે ભરાઈ જાય છે, બરાબર, જો એ મૂકવામાં ના આવે તો સિલિન્ડર તોડી નાખે. પણ એ સેફ્ટી ડિવાઇસ છે એટલા માટે આપણે પ્રેશર ડિસ્ક રાખીએ છીએ જેથી કરીને સિલિન્ડરને તોડી નાખે તે પહેલાં વાલ્વની પ્રેશર ડિસ્ક ફાટી જાય છે અને આપણું ગેસ પ્રેશર છે એ ઘટી જાય છે જેથી અકસ્માત થતો નથી. સિલિન્ડર વાલ્વના આઉટલેટના ફિટિંગમાં પ્રમાણિત રાઇટ હેન્ડ થ્રેડ આપેલા હોય છે. તેની સાથે તમામ પ્રેશર રેગ્યુલેટરને ફિટ કરવામાં આવે છે. આ વાલ્વને ખોલવા અને બંધ કરવા માટે એક સ્ટીલનો સ્પિન્ડલ આપવામાં આવે છે કે જ્યારે તમારે સિલિન્ડરનો ઉપયોગ હોય ત્યારે વાલ્વને ઓપન કરવા તેમજ જ્યારે તમે તમારા કાર્યસ્થળ ઉપરથી જો કામગીરી બંધ કરવાના હોય ત્યારે આપણે અવશ્ય વાલ્વને બંધ કરવો જોઈએ. એટલા માટે શેનો ઉપયોગ થાય છે? વાલ્વને ચાલુ બંધ કરવા માટે એક સ્પિન્ડલ કીનો ઉપયોગ કરવામાં આવે છે. વાલ્વની હેરફેર દરમિયાન તેને થતું નુકસાન અટકાવવા માટે
તેના પર એક આટાવાળી સ્ટીલની કેપ બેસાડવામાં આવે છે. હવે ઘણી વખત કેવું હોય છે કે આપણે જ્યારે સિલિન્ડરની હેરફેર કરતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત એવું બને છે કે જ્યારે પણ સિલિન્ડરની હેરફેર કરીએ છીએ ત્યારે ઘણા બધા એને મૂવમેન્ટ કરવાના હોય છે. ઘણી વખત નીચે પાડી દે છે, અધરવાઇઝ કોઈ વખત એને રગડાઈને લઈ જતા હોય છે. એવું કરવાનું નથી હોતું. તેમ છતાં પણ ઘણા લોકો એવું કરતા હોય છે, જેથી જો એને એવી રીતે ગબડાવવામાં આવે તો એની પર એના જે કેપ છે, ઉપરનો જે ભાગ છે એ ડેમેજ થવાની સંભાવના રહેલી હોય છે. એટલે એના માટે એના ઉપર એક સ્ટીલની કેપ બેસાડવામાં આવે છે, સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ. એટલા માટે આપણે સ્ટીલની કેપ બેસાડવામાં આવે છે. હવે આપણે ઓક્સિજન સિલિન્ડર વિશે માહિતી મેળવીએ કે ઓક્સિજન સિલિન્ડરની બોડીનો રંગ કાળો હોય છે. તેને સંગ્રહ ક્ષમતા 3.5 મીટર ક્યુબથી 8.5 મીટર ક્યુબ જેટલી હોય છે. હવે મેં તમને એક ફિગર અહીંયા બતાવી છે. એ ફિગરની અંદર તમે જોઈ શકો છો કે આપણે એક ઓક્સિજન સિલિન્ડર રાખ્યો છે. એમાં સેફટી ફ્યુઝ છે, એમાં પ્રેશર રેગ્યુલેટર છે, સિલિન્ડર વાલ્વ છે, એ બધા એના ઉપર બેસાડેલા હોય છે. જે સ્ટીલ કેપની વાત કરી હતી એ પણ ઉપરના ભાગમાં છે. હવે સિલિન્ડરની ટોટલ હાઇટ 1.295 મીટર જેટલી હોય છે. તેના અંદરનો ડાયામીટર 0.216 મીટર જેટલો હોય છે અને બહારનો વ્યાસ એટલે કે ટોટલ આઉટર ડાયામીટર આપણો 0.229 મીટર હોય છે. સામાન્ય રીતની ક્ષમતાવાળો ઓક્સિજન ગેસ સિલિન્ડર વપરાય છે. હવે આપણે ઓક્સિજન ગેસ ચાર્જિંગ મેથડ વિશે જોઈશું કે ઓક્સિજન ગેસ કઈ રીતે ચાર્જિંગ કરવામાં આવે છે. ઓક્સિજન ગેસ સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રક્રિયાને ચાર્જિંગ કહેવામાં આવે છે. ઓક્સિજન ગેસને 120થી 150 kg પર સેન્ટીમીટર સ્ક્વેરના દબાણે સિલિન્ડરમાં ભરવામાં આવે છે. આ સિલિન્ડરને નિયમિત રીતે ચેક કરવામાં આવે છે. સામાન્ય રીતેની ક્ષમતાવાળો ઓક્સિજન ગેસ સિલિન્ડર વપરાય છે. તેને કાર્ય દરમિયાન હેન્ડલિંગ કરવાથી ઊભા થતા સ્ટ્રેસને દૂર કરવા માટે તેનું એનેલિંગ કરવામાં આવે છે. સમયાંતરે તેને કોસ્ટિક સોડાના દ્રાવણથી સાફ કરવામાં આવે છે. હવે આપણે ઓક્સિજન સિલિન્ડરની સંભાળ અને જાળવણી જોઈશું. સિલિન્ડરને લ્યુબ્રિકેશન મટીરિયલ જેવા કે ગ્રીસ, ઓઇલ વગેરે જો હોય તો ત્યાંથી મુક્ત રાખવા, એની આજુબાજુ ના મૂકવા. સિલિન્ડરને ઊંચા તાપમાનના સંપર્કથી દૂર રાખવા. જો તમારી આજુબાજુમાં કોઈ ગરમ પદાર્થ કે કોઈ વસ્તુ હોય તો ત્યાં સિલિન્ડરને રાખવો ન જોઈએ. સિલિન્ડરનો ઉપયોગ કરતાં પહેલાં તેમાં લીકેજ નથી ને તેની ખાતરી કરી લેવી જોઈએ. એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ જરૂરી છે કે ભાઈ એમાં કોઈ લીકેજ તો નથી ને. કોઈ પણ તમે વેલ્ડિંગ કરતાં પહેલાં, પ્રોસેસ કરતાં પહેલાં એ લીકેજ છે કે નહીં એ ચેક કરી લેવું જોઈએ, જેથી આપણને કોઈ અકસ્માત ના થઈ શકે આપણી જોડે. એટલા માટે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ સૌ પ્રથમ ઉપયોગ કરતાં પહેલાં તેમાં લીકેજ નથી ને તેની ખાસ ખાતરી કરી લેવી જોઈએ. ગેસ સિલિન્ડરને ક્યારેક પછાડવા કે ગબડાવીને લઈ જવા નહીં. સિલિન્ડરને ઉંચકવા માટે ક્યારેય પણ વાલ્વ પ્રોટેક્શનનો ઉપયોગ કરવો નહીં. ભરેલા અને ખાલી સિલિન્ડરને અલગ અલગ જગ્યાએ ગોઠવવા. બંધ સિલિન્ડર ઉપર ચોકથી એમ્પ્ટી લખવું. સિલિન્ડર સંપૂર્ણ ભરેલા કે ખાલી હોય ત્યારે વાલ્વને બંધ રાખવા. સિલિન્ડર ભરેલો હોય તો પણ જરૂર ના હોય તો વાલ્વ બંધ રાખવો, અને સિલિન્ડર ખાલી હોય ત્યારે પણ વાલ્વને બંધ રાખવો. જ્યારે વાલ્વમાં અનકેચ ધ્યાન પર આવે ત્યારે જાતે રિપેર કરવાનો કોઈ દિવસ પ્રયત્ન કરવો નહીં. સૌપ્રથમ આપણે સપ્લાયરને જાણ કરવી જોઈએ. એને સલામત જગ્યાએ લઈ જઈ અને આપણે સપ્લાયરને જાણ કરવાની છે. આપણે પોતે જાતે રિપેર કરવાનો ક્યારેય પણ પ્રયત્ન ન કરવો જોઈએ. સિલિન્ડરને ક્યારેક આગ, ભઠ્ઠી કે તડકાઓની સામે ન રાખો. સિલિન્ડરને વપરાશ વખતે ઊભી સ્થિતિમાં સાંકળ વડે બાંધેલો રાખો. હવે આપણે એસિટિલિન ગેસ સિલિન્ડર વિશે જોઈશું. આ એક
નળાકાર સ્ટીલના વાસણમાં હાઈ પ્રેશર એસિટિલિન ગેસ સ્ટોર કરવામાં આવે છે, જે ફિગરમાં આપ જોઈ શકો છો. એનો રંગ મરૂન હોય છે. ગેસ વેલ્ડિંગ અને કટિંગ પ્રક્રિયા માટે તેને આ સિલિન્ડરમાં ઓગળેલા અવસ્થામાં રાખવામાં આવે છે. આથી તેને ટૂંકમાં ડીએ એટલે કે ડિસોલ્વ એસિટિલિન સિલિન્ડર પણ કહેવામાં આવે છે. આગળ એસિટિલિન ગેસ સિલિન્ડરની રચના જોઈશું. એસિટિલિન ગેસને સ્ટોર કરવા માટે આ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. તે જોઈન્ટ વગરનું નળાકાર વાસણ છે જેમાં સલામતીપૂર્વક ગેસ સ્ટોર કરાય છે. તેનું મહત્તમ દબાણ 100 kg/cm² હોય છે. તેનો ઉપયોગ ગેસ વેલ્ડિંગ અને કટિંગ માટે થાય છે. તેના છેડા વગરના ભાગને સ્ટીલનું ડ્રોઈંગ પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. તેને 100 kg/cm² જેટલા દબાણ ટેસ્ટ કરવામાં આવે છે. તેના મથાળે હાઈ પ્રેશર વાલ્વ બેસાડવામાં આવે છે. હાઈ પ્રેશર વાલ્વને સારી ગુણવત્તાવાળા બ્રોન્ઝનું ફોર્જિંગ કરીને બનાવવામાં આવે છે. સિલિન્ડર વાલ્વમાં પ્રેશર સેફ્ટી ડિવાઇસ આપવામાં આવે છે, જે એક પ્રેશર ડિસ્ક ધરાવે છે. સિલિન્ડર વાલ્વના આઉટલેટના ફિટિંગમાં પ્રમાણિત લેફ્ટ હેન્ડ થ્રેડ આપેલા હોય છે. તેની સાથે તમામ એસિટિલિન રેગ્યુલેટરને ફિટ કરવામાં આવે છે. આ વાલ્વને ખોલવા અને બંધ કરવા માટે એક સ્ટીલનું સ્પિન્ડલ આપવામાં આવે છે. તેમજ વાલ્વની હેરફેર દરમિયાન તેને થતું નુકસાન અટકાવવા માટે તેના પર એક આંટાવાળી સ્ટીલની કેપ બેસાડવામાં આવે છે. આ સિલિન્ડરની બોડી પર મરૂન કલર કરાય છે. એસિટિલિન સિલિન્ડર ઉપર કયો કલર હોય છે? મરૂન કલર. આ સિલિન્ડરની ક્ષમતા 3.5 મીટર ક્યુબથી 8.5 મીટર ક્યુબ જેટલી હોય છે. ડીએ સિલિન્ડરનું તળિયું અંદરની તરફ વક્રાકાર હોય છે. તેમાં એક ફ્યુઝ પ્લગ આપેલો હોય છે. જ્યારે આશરે 100 સેલ્સિયસ જેટલું તાપમાન થાય ત્યારે એ પીગળી જાય છે. જો કોઈ કિસ્સામાં સિલિન્ડરમાં તાપમાન વધી જાય તો આ પ્લગ પીગળી જાય છે. તેના વાટે ગેસ બહાર નીકળી જાય છે. આથી દબાણ વધતું અટકી જાય છે અને ગેસ સિલિન્ડરને ફાટી જતો આપણે અટકાવી શકીએ છીએ. હવે આપણે એસિટિલિન ગેસ સિલિન્ડરની ચાર્જિંગ મેથડ જોઈશું. એસિટિલિન ગેસનું નવ સ્વરૂપમાં 1 kg/cm² દબાણથી વધુ દબાણે સંગ્રહ કરવો સલામત નથી. આથી તેને સિલિન્ડરમાં ઓગળેલ અવસ્થામાં સ્ટોર કરવામાં આવે છે. તેને સિલિન્ડરમાં સલામત રીતે ભરવા માટે નીચેની રીત અનુસરવામાં આવે છે. સૌપ્રથમ સિલિન્ડરને અમુક છિદ્રાળુ પદાર્થ જેવા કે કોર્નના મૂળનો ભાગ, જમીનની માટી, રેતી, ચૂનો, ખાસ તૈયાર કરેલ ચારકોલ, એબ્રસ્ટોસના તાંતણાઓથી ભરી દેવામાં આવે છે. ત્યારબાદ એસિટોન નામનું હાઇડ્રોકાર્બન પ્રવાહી સિલિન્ડરમાં ભરી દેવામાં આવે છે, જે છિદ્રાળુ પદાર્થમાં ભરાઈ જાય છે. તે સિલિન્ડરનું આશરે 1/3 ભાગ કદ રોકી લે છે. હવે આપણે એસિટિલિન ગેસની સાર સંભાળ જોઈશું. બેકફાયરના કિસ્સામાં ડીએ સિલિન્ડરમાં આગ લાગી શકે છે. તરત જ બ્લો પાઇપનો વાલ્વ બંધ કરો. ફ્લેશબેક એન્ડ બેકફાયર થવાના લક્ષણો તો કે બ્લો પાઇપથી ભારે સ્ક્વિલિંગ અથવા તો હિસિંગનો અવાજ આવે, નોઝલમાંથી ભારે કાળો ધુમાડો અને તણખાઓ બહાર આવે, બ્લો પાઇપ હેન્ડલ એકદમ ગરમ થઈ જાય. તો આ બધા શું છે? ફ્લેશબેક થવાના લક્ષણો છે. હવે એને કંટ્રોલ કરવા માટે આપણે શું કહીશું? તો આપણે એના કંટ્રોલ જોઈએ. અંદર અથવા બહારથી આગ લાગવાના સિલિન્ડરમાં વધુ ગરમ થયું હોય ત્યારે સિલિન્ડર વાલ્વને બંધ કરો. રેગ્યુલેટર સિલિન્ડર વાલ્વથી છૂટું પાડો. ફરીથી ઉપયોગ લેતા પહેલાં બ્લો પાઇપ અને હોસ પાઇપને ચેક કરો. રેગ્યુલેટરને સિલિન્ડરના વાલ્વથી છૂટો પાડો. સિલિન્ડરને ધુમાડા અથવા તો આગથી દૂર ખુલ્લી જગ્યામાં લઈ જાઓ. પાણી છાંટી સિલિન્ડરને ઠંડુ પાડો. જો સિલિન્ડર લીકેજ હોવાના કારણે સિલિન્ડરના જોડાણ પર બહારથી આગ લાગી હોય ત્યારે તરત જ સિલિન્ડરના વાલ્વને બંધ કરો.
આગને ઓલવવા માટે કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામકનો ઉપયોગ કરો. હવે આપણે ઓક્સિજન ગેસ સિલિન્ડરની ચાર્જિંગ મેથડ જોઈ. હવે એના અનુરૂપ હું તમને MCQ છે જે પરીક્ષાલક્ષી છે, જે ઘણી વખત પૂછાતા હોય છે, તો આપણે હવે MCQ જોઈશું. 1 નંબર, ઓક્સિજન ગેસ સિલિન્ડરનો રંગ કેવા પ્રકારનો હોય છે? ઓપ્શન A કાળો, ઓપ્શન B મરૂન, ઓપ્શન C સફેદ, ઓપ્શન D ભૂરો. તો જવાબ છે કાળો. પ્રશ્ન નંબર 2, એસિટિલિન ગેસ સિલિન્ડરનો રંગ કેવા પ્રકારનો હોય છે? ઓપ્શન A કાળો, ઓપ્શન B મરૂન, ઓપ્શન C લાલ, ઓપ્શન D ભૂરો. તો જવાબ આવશે B મરૂન કલર. પ્રશ્ન નંબર 3, ઓક્સિજન પ્રેશર રેગ્યુલેટરને ખાલી જગ્યા હેન્ડ થ્રેડ હોય છે, એના ઉપર કયા આંટા પાડેલા હોય છે ઓક્સિજન પ્રેશર રેગ્યુલેટર? તો ઓપ્શન A લેફ્ટ, ઓપ્શન B રાઈટ, ઓપ્શન C બંને, ઓપ્શન D એક પણ નહીં. તો જવાબ છે રાઈટ હેન્ડ થ્રેડ પાડેલા હોય છે, એટલે રાઈટ આવશે. પ્રશ્ન નંબર 4, એસિટિલિન પ્રેશર રેગ્યુલેટર પર ખાલી જગ્યા હેન્ડ થ્રેડ હોય છે. ઓપ્શન નંબર A લેફ્ટ હેન્ડ, ઓપ્શન નંબર B રાઈટ હેન્ડ, ઓપ્શન નંબર C બંને અને ઓપ્શન D એક પણ નહીં. તો જવાબ છે લેફ્ટ હેન્ડ આંટા પાડવામાં આવે છે, જેથી જવાબ છે લેફ્ટ. પ્રશ્ન નંબર 5, એસિટિલિનમાં કાર્બનનું પ્રમાણ ખાલી જગ્યા ટકા જેટલું હોય છે. ઓપ્શન નંબર A 70.6%, ઓપ્શન નંબર B 92.3%, ઓપ્શન નંબર C 80.5%, ઓપ્શન નંબર D 86.7%. જવાબ છે B 92.3% કાર્બનનું પ્રમાણ હોય છે. પ્રશ્ન નંબર 6, એસિટિલિનનો રાસાયણિક સૂત્ર શું છે? ખાલી જગ્યા છે. ઓપ્શન A C2H2, ઓપ્શન B C3H5, ઓપ્શન C CH2 છે, ઓપ્શન D C2H4. તો જવાબમાં આવશે ઓપ્શન A, એનું રાસાયણિક સૂત્ર છે C2H2. પ્રશ્ન નંબર 7, ઓક્સિજન ગેસ સિલિન્ડરમાં કેટલા દબાણે ગેસ ભરવામાં આવે છે? ઓપ્શન નંબર A 120 થી 150 kg/cm², ઓપ્શન નંબર B 110 થી 140 kg/cm², ઓપ્શન C 100 થી 160 kg/cm², ઓપ્શન D 125 થી 140 kg/cm². તો ઓપ્શન A 120 થી 150 kg/cm² એ ઓક્સિજન ગેસ સિલિન્ડરમાં ભરવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, એસિટિલિન ગેસ સિલિન્ડરમાં કેટલા દબાણે ગેસ ભરવામાં આવે છે? ઓપ્શન A 15 kg/cm², ઓપ્શન B 16 kg/cm², ઓપ્શન C 14 kg/cm² અને ઓપ્શન D 20 kg/cm². તો આનો જવાબ છે A 15 kg/cm². આજે આપણે ગેસ ચાર્જિંગ મેથડ વિશે જોયું. નમસ્કાર.